ભવ્ય વિજય પછી આજે પહેલીવાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુરત પધાર્યા છે. સુરતના અંત્રોલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડિયાપાડા જવાના છે. નર્મદા જિલ્લાના એમના કાર્યક્રમ છે. સાંજે 4 વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે. બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી. અમે હું અને હર્ષભાઈ અમે સાથે અમને કહ્યું અને અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા અમને સંબોધન કરશે. એમનું જે સન્માન કરવા માંગે તે સન્માન સ્વીકારશે. સ્ટેજ પર કોઈ નહીં આવે, એમનું સન્માન અભિવાદન સ્વીકારશે. એટલે સાંજે જતા પહેલા સીએમ સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓની સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે. કેટલા લોકો આવશે બિહારના? 15-20 હજાર લોકો. કેટલા લોકો? 15,000 થી 20,000 લોકો એરપોર્ટ પર આવશે.